કે ભાઈ જરા ફાનસ ઊંચું કર, તારું મોઢું તો બતાવ. છે ટૂંકી ધોતડી પોતડી વારી છે. કૃષ્ણ, હું તો તને ક્યારનો ઓળખી ગયો છું બાપ. દ્રૌપદી જ્યારે આવીને ત્યાં એમ જ્યારે મારો અંતકાળ હોય, મારી છેલ્લી ઘડી હોય, મારા છેલ્લા શ્વાસ હોય, ત્યારે દર્શન આપવા માટે મને આવજો. આપણે વાત એ કરતા હતા કે કૃષ્ણ પરમાત્માએ વિચાર્યું કે પાંડવો તમને એમ કે હું તમારા કહેવાથી રોકાઉં છું, પણ મારો પરમ ભક્ત જે પ્રાણથી મને વધારે વાલો એવો ભીષ્મ દાદા, એને દર્શન આપવા માટે મારે રોકાવું પડશે. અને ભગવાને ત્યારે વરદાન આપ્યું હતું કે હું તમને અંતકાળે દર્શન આપવા માટે આવીશ. અને પરમાત્મા જ્યાં કને કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે ત્યાં આવી અને પરમાત્મા એ ભીષ્મ દાદાને દર્શન આપે છે. સાથે પાંડવો છે, દ્રૌપદી છે, બધા દાદાની સામે ઊભા છે. રૂએ રૂએ જેને બાણ વાગ્યા છે, રૂવાડે રૂવાડે દાદા બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે દાદાએ ખાલી આંખની પાંપણ હલાવી, પાંપણ બંધ કરી અને ભગવાનના દર્શન કર્યા. હે પરમાત્મા, અખિલ બ્રહ્માંડ નાયક, હું આપને વંદન કરું છું. મારા અહો ભાગ્ય, મારો અંતકાળ, મારા છેલ્લા શ્વાસ, છેલ્લી ઘડી, ત્યારે મને તમે દર્શન આપવા માટે આવ્યા. હું ભાગ્યશાળી થયો છું. હવે ભીષ્મ દાદા ભગવાન કૃષ્ણ પરમાત્માને એક પ્રશ્ન પૂછે છે. પરમાત્મા, તમારા દર્શન કરી હું ધન્ય થયો, પરંતુ મને એક શંકા થાય છે. શું? મને એમ થાય છે મેં કોઈ દિવસ ક્યારે કોઈ પાપ કર્યું નથી, અનિતિ અત્યાચાર કોઈ દિવસ કાંઈ કર્યા નથી, છતાં મને આ બાણશૈયા કેમ પ્રાપ્ત થઈ? આનો મને જવાબ આપો. ભગવાન કહે છે કે દાદા, તમે કહો છો એ વાત સાચી છે. તમે કોઈ પાપ કર્યું નથી, તમે પાપ કર્યું નથી, પણ દાદા તમે પાપ જોયું છે. પાપ કરવું અને પાપ જોવું, કોઈ પાપ કરતો હોય અને આપણે પાપ જોઈએ ને તો પણ એની સજા મળે છે. ઉપનિષદ એમ કહે છે કે પાપ જોવું અને પાપ કરવું એ બે સરખા છે. જ્યારે દ્રૌપદીની સભાની વચ્ચે સાડી ખેંચાણી, ભીષ્મ દાદા તમે હાજર હતા, તમે એક શબ્દ બોલ્યા નહીં. દ્રૌપદી તમને પગે લાગી હતી, છતાં તમે કૌરવોને દુર્યોધનને વાળ્યા નહીં. આ પાપ તમે જોયું ને, એની સજા તમને અત્યારે મળી છે. શાસ્ત્રો એમ કહે છે કે આ સજા તમે ભોગવી રહ્યા છો. ત્યારે ભીષ્મ દાદા કહે છે, પ્રભુ તમારી વાત સાચી. એ દુષ્ટનું મેં અનાજ ખાધું ને, એટલે સભામાં હું કોઈને વાળી શક્યો નહીં અને કાંઈ બોલી શક્યો નહીં. એ દુષ્ટનો દાણો એ મારા પેટમાં ગયો છે. પાપીનું અનાજ એને મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી, એટલા માટે હું કાંઈ બોલી શક્યો નહીં. આપણે કહેવત છે ને કે કોડિયાનું ખાધું માણસ નીચું રહે અને નીચું જોવે. આપણે જેનું કોડિયો ખાધો હોય એ કદાચ કોઈ ખરાબ વ્યવહાર કરતો હોય ને તો આપણે એને પાછો વાળીએ નહીં. અને ઉપનિષદ અને શાસ્ત્રો એમ કહે છે કે અન્ન ઉપરથી તો આપણું મન નિર્માણ થાય. આપણો આહાર કેવો છે ને
એના ઉપરથી આપણો વિહાર નક્કી થાય છે. અત્યારના તો યુગની ક્યાં વાત કરવી, એ મહાભારતનો કાળ લઈએ. ભગવાન ભીષ્મ પિતામહ, કટી મેખલા ધારી, બ્રહ્મચર્ય પાળનારો, એ ગંગાનો દીકરો, દુર્યોધનનું અનાજ ખાધા પછી, દુર્યોધનનું અનાજ ખાધા પછી દ્રૌપદીની સાણી ખેંચાણી ત્યારે સભામાં એક શબ્દ બોલી શક્યા નહીં. અનાજ આટલી અસર કરે ભાઈ. સભામાં હાજર હતા દાદા, છતાં કઈ બોલ્યા નહીં. અને ભીષ્મ દાદા એટલે કૌરવ કુળનો બાપ, પાંડવોનો પિતામહ હતો. એને એમને કહેવું જોઈએ કે દુર્યોધન, આ સભામાં જે થાય છે ખોટું થાય છે. આ દ્રૌપદીને જે દિગંબર કરવાનો તમે પ્રયાસ કરો છો, આ યોગ્ય નથી, આ શોભતું નથી. આ વડીલો એમને કહેવું જોઈએ. 3 વાર દ્રૌપદી પગે લાગી હતી કે દાદા આ જુઓ, આ યોગ્ય થાય છે, આ બરાબર છે. આ મને જે સભાની વચ્ચે દિગંબર કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એ આપણા કુળને શોભે છે? ત્યારે ભીષ્મ નીચું જોઈ ગયા, એક શબ્દ બોલ્યા નહીં. બેટા, હું આજે નહીં બોલી શકું. આ દુષ્ટનું મેં અનાજ ખાધું છે. હવે અનાજ જો ભીષ્મ દાદા ઉપર આટલી અસર કરતું હોય તો આપણે બધા કઈ ગણતરીમાં? અન્ન ઉપરથી તો મન નિર્માણ થાય છે. આપણે કેવા વિચારો કરીએ છીએ ને, એ બધો ખોરાક ઉપર અસર છે. એટલે તો શાસ્ત્રે તામસિક ખોરાક ખાવાની ના પાડી છે. એટલા માટે આપણે કેવો આહાર કરીએ છીએ એ કદાચ અત્યારે નહીં સમજાય, પરંતુ જ્યારે એનું પરિણામ ભોગવવું પડે ને ત્યારે સમજાય. આહાર ઉપર બહુ આધાર છે, ખોરાક ઉપર. એટલે શાસ્ત્રે મનાઈ કરી છે, ના પાડી છે. જ્યાં ત્યાં ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, જેનું તેનું ન ખાવું. આપણે કોને ત્યાં ભોજન કરીએ છીએ, એના વિચારો કેવા છે, એની બુદ્ધિ કેવી છે, એના કર્મ કેવા છે, એ કઈ રીતના જીવન જીવે છે, એ કેવી કમાણી કરે છે, અનીતિ કરે છે, અધર્મ કરે છે, પાપાચાર કરે છે, દુરાચાર કરે છે, શું કરે છે. એટલે જેનું તેનું ન ખાવું, જ્યારે ત્યારે ન ખાવું, અને જ્યાં ત્યાં ન ખાવું. ના પાડી છે શાસ્ત્રે. જ્યાં ત્યાંનો મતલબ અત્યારે જો કરવું હોય તો આપણે રેકડી ઉપર જે ખાઈએ છીએ ને એ આવે, મને એમ લાગે છે. જ્યાં ત્યાં ઘરે બનાવીને ખાવાનું. જોકે અત્યારનો સમય છે, ક્રેઝ છે, જે ભગવાને દિવસો દીધા એ માથા ઉપર, પણ બને એટલો સંયમ રાખવાનો. એમ જેટલો બને એટલો સંયમ રાખવાનો. હા, એટલું તો જરાક રાખવાનું કે આપણે ક્યાં ખાઈએ છીએ, કોનું ખાઈએ છીએ, શું ખાઈએ છીએ. આહાર ઉપર બહુ આધાર છે. હરિ ઓમ. જૈસા અન્ન જળ ખાઈએ ऐसा ही मन हो, जैसा अन्न जड़ खाए ऐसा ही मन हो, जैसा पानी पीजिए ऐसी बानी हो कबीरा, ऐसी वाणी हो, जैसा अन्न जड़ खाए
સહી મન હો જૈસા પાની જીએ ऐसी वाणी होय कबीरा ऐसी वाणी हो। દાદાને જવાબ ભગવાનના જવાબથી સંતોષ થયો. પરમાત્મા તમારી સાચી વાત છે. પછી ભીષ્મ દાદાએ પરમાત્માની પ્રતિજ્ઞા કરી ઇતિ મતિરૂપ કલ્પિતાવી તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂતિ સ્વસુખ મુપગતે કચિદ વિહંતો પ્રકૃતિ મુબીયુસી ય ભદ્ર પ્રવાહ. ભગવાનની પ્રાર્થના કરતા કહ્યું કે મારી મતિ મારી બુદ્ધિરૂપી જે પુત્રી છે એ હું તમને અર્પણ કરું છું. આપ મારી બુદ્ધિને સાત્વિક બનાવો. ભીષ્મ દાદા કહે છે પ્રાર્થના કરતા કરતા કે પરમાત્મા યુદ્ધના મેદાનમાં તમારા વાંકડિયા વાળ અને તમે રથના સાર અર્જુનના રથના સારથી યુદ્ધની અંદર રણ મેદાનમાં ધૂળો ઉડતી હતી અને એ રજકણોથી તમારા વિખરાઈ ગયેલા વાળમાં જે રજકણો ભરાયેલા હતા અને તમારું સુંદર મુખારવિંદ શોભી રહ્યું હતું એ દર્શન કરતા કરતા હું ધન્ય થયો છું. ભીષ્મ દાદા ભગવાનને કહે છે કે ભગવાન તમારી પ્રતિજ્ઞા હતી કે હું યુદ્ધમાં હથિયાર નહીં લઉં અને મારી પ્રતિજ્ઞા હતી કે હું તમને હથિયાર લેવડાવીશ. કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. રણભૂમિમાં ગીધો ઉડવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યો. એક બાજુ ભીષ્મ દાદા અને એક બાજુ શ્રી કૃષ્ણ. યુદ્ધના નગારા વાગી ગયા. કૃષ્ણની પ્રતિજ્ઞા કે હું હાથમાં હથિયાર નહીં લઉં અને ભીષ્મની પ્રતિજ્ઞા કે કૃષ્ણના હાથમાં હું હથિયાર લેવડાવીશ. આજ જો હરિહી ન શસ્ત્ર કહાવું. દાદા કહે છે આજ જો હરિહી ન શસ્ત્ર કહાવું તો લાજો ગંગા જનની શાંતનું પુત્ર ન કહાવું. આવી પ્રતિજ્ઞા. ભયંકર યુદ્ધ થાય છે સમરાંગણની અંદર. ભીષ્મ દાદા જાણે વરસાદની ઝડી વરસતી હોય એમ અર્જુન ઉપર બાણોનો વરસાદ વરસાવે. અર્જુનના શરીરમાંથી લોહીની ધારાઓ લોહીના ફુવારા છૂટવા લાગ્યા. કૃષ્ણને ચિંતા થઈ કે આજ દાદા બહુ ગુસ્સામાં છે, આજ નક્કી અર્જુનનો નાશ કરી નાખશે. અને ભગવાનને એમ થયું કે જો અર્જુનનો નાશ થાય, અર્જુનનું મૃત્યુ થાય તો જગતની અંદર મને કોઈ પોતાના રથના ઘોડાની દોરી એ મારા હાથમાં સોંપશે નહીં, એની લગામ નહીં સોંપે, કોઈ મને કોઈ સારથી નહીં બનાવે. ભગવાને વિચાર્યું મારું નામ બદનામ થશે, હવે હથિયાર તો લેવાય નહીં, પ્રતિજ્ઞા હતી, શું કરું? અને ભીષ્મ દાદા ખૂબ ગુસ્સામાં. બાણોનો વરસાદ ચાલુ છે અર્જુનના શરીર ઉપર. રૂએ રૂએ રૂવાણે રૂવાણે બાણ. ભગવાને વિચાર કર્યો કે દાદા આજ નક્કી અર્જુનનો નાશ કરશે. અને ભીષ્મ દાદાએ એક સરસંધાન કર્યું, પોતાના ધનુષ્ય ઉપર એક બાણ ચડાવ્યું. ભગવાને જોયું આ બાણ છૂટ્યું તો કુંતાનો દીકરો જગતમાંથી ખલાસ. હવે ભગવાનથી રહેવાયું નહીં. ભગવાન રથની નીચે કૂદી અને મેદાનમાં એક ચક્ર પડ્યું હતું ભાંગેલા રથનું, અને ભગવાને ચક્ર ઉપાડ્યું. ભગવાને હાથમાં ચક્ર લઈ અને સુદર્શનની જેમ જાણે ચક્રને ફેરવતા હોય એમ ભીષ્મ દાદાની સામે આવ્યા. અને દાદાએ જોયું કે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ મારી સામે આવે છે. ત્યાં તો દાદાએ હથિયાર હેઠા મૂકી અને ભગવાનની સામે ખડખડાટ હસવા લાગ્યા. ભગવાને ભીષ્મ દાદાએ ધનુષ્ય બાણ છોડી દીધા.